જય શ્રી કૃષ્ણ, જય માતાજીને મિની વ્લોગ ચાલુ થઈ ગયો છે ને આપણે બેસી ગયા છે એડિટિંગમાં ને એડિટિંગ કમ્પ્લીટ થોડુંક કરીને આપણે આવી ગયા શાકભાજી લેવા, કેમ કે દુકાન આપણે ખોલવાની હોય એટલે ને આજે છે ધૂળેટી ઓલી હોળી છે ને જો અહીંયા પણ પાદરમાં આવી રીતે અમારે મોટી બધી થાય જોશીપુરામાં જોરદાર. એ પણ તમારે જોવો હોય તો છેલ્લે બધી વિડીયો જોજો, કેમ કે એમાં બતાવ્યું છે ને પીયુબેનનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો ને એને સ્કૂલે મૂકી આવ્યા રાઈડરમાં ને આપણે જો ગુવાનું શાક ને શિખર ને ભૂંગળા ને તારે રોટલી ને જમજમાટ બોલાવી નાખી મેડમે અમે તો ને જમીને થોડીક વાર પછી ટીવી જોયું ને થોડુંક આરામ કરીને પછી આપણે પીયુબેનને તેડવા ગયા આપણી રાઈડર કાઢીને. હવે તો તડકો બહુ જ પડે ને તમારા ગામમાં તડકો કેવો પડે છે એ પણ કહો ને. પીયુબેન આવી ગયા, મેં તેડી આવ્યા ને આપણે પછી પીયુબેન કે આપણે કલર લેવા જવા છે તો આપણે આવી ગયા છે કલર લેવા. જો આ દુકાન છે ને પીયુબેન કે આપણે પહેલાં જોઈ લઈ કયો કયો કલર લેવો છે ને પછી આપણે નીકળી ગયા ઘરે. ત્યાં તો આપણા મેડમ બેઠા હતા આપણી દુકાને બેસીને આપણે પણ ધીમે ધીમે ગ્રાહક ચાલુ થઈ ગયા આવવાના ને જો પછી બધા સીન નથી લેવા હકતા, કેમ કે ધીમે ધીમે બધાના ગ્રાહકના વિડીયો ન લઈ શકીએ એટલે ને. ચાલો 7 વાગી ગયા છે ને ધૂપ દીવા આપણે માતાજીને ધૂપ દીવા કરી લઈને જમવાનો ટાઈમ થઈ ગયો. જમવામાં પાપડ ને આપણે ભાખરી ને સેવ ટમેટાનું શાક ને પછી આપણે રાતે ગયા હોળીના દર્શન કરવા ને આપણે તૈયાર થઈ ગયા હતા. શ્રીફળ ને કળશામાં પાણી લઈ ને 4 ફેરા ફરી લીધા આપણે એમને ને. ચાલે બહુ મજા આવી ને. આપણે જોશીપુરાની છે ના તો બહુ મોટી બધી હોય પણ આ તો થોડીક બેહી ગઈ હોય એટલે ને. તમે આ વિડીયો તમે એને પાછો જૂનાગઢમાં રહેતા હોય તો કોમેન્ટ કરો બધાય ને જોવો ને બહુ મજા કરો ને. ચાલો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો.